નમસ્કાર મિત્રો, આપણી ગુજરાતીમાં એક કહેવત છે કે મારો એ હારો, કમાવ દીકરો સૌને ગમે. આવું જ કાંઈક જુનાગઢ જિલ્લા ભાજપમાં બની રહ્યું છે. આપણા માજી મિનિસ્ટર જે જવાહરભાઈ ચાવડાએ આપણા વડાપ્રધાનશ્રીને એક લેટર લખ્યો સંબોધીને. તેમાં જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને સંબોધીને નામજોગ એવો ખુલાસો કર્યો, લેટર લખ્યો એની વિરુદ્ધમાં કે ભાઈ આપણે જે નિયમ છે કે એક વ્યક્તિ એક હોદ્દો, 3 વર્ષનો હોદ્દો, આવા બધા જે નિયમ રાખ્યા છે એ ખરેખર ક્યાં સુધી આ નેતાઓએ નેવે મૂકી દીધા છે. એમાં જુનાગઢ ભાજપ પ્રમુખ છે એ છેલ્લા 3 ટર્મથી એટલે સતત 9 વર્ષ સુધી જુનાગઢના ભાજપ પ્રમુખ રહ્યા છે. આ વોચને કારણે તેણે અસંખ્ય ક્લાસ 1 અધિકારી, ક્લાસ 2 અધિકારી, ક્લાસ 3 અધિકારીને ક્લચમાં લઈ અને એને પોતાને કાં એના શરણાગતિ સ્વીકારી લ્યો, કાં ટૂંકમાં એ કેમ કરો. આવું અસંખ્ય વખત અસંખ્ય એવા બનાવ લોકમુખે ચર્ચાય છે. અમારી પાસે પણ અસંખ્ય એવી ફરિયાદો આવેલી છે. એટલે એ કાંઈ અજાણી વાત નથી. પણ સહકારી ક્ષેત્રની વાત કરું તો કિરીટ પટેલ જ્યારે મન ફાવે ત્યારે વિસાવદર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ શકે, મન ફાવે ત્યારે જુનાગઢના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ ગયા. ગીર સોમનાથ જિલ્લામાં પણ, એટલે કે જુનાગઢ જિલ્લાની વાત તો બરાબર છે, બરાબર, જે જિલ્લા પ્રમુખ જુનાગઢના છે, પણ એને ગીર સોમનાથમાં જિલ્લામાં જઈને પણ માર્કેટિંગ યાર્ડ તાળાના પ્રમુખ થવાની છૂટ. કારણ કે ત્યાં કોઈ નેતા જ નથી. હું તો કહું જુનાગઢ જિલ્લામાં પણ ભાજપના કોઈ નેતા એવા નહીં હોય મને લાગે છે કે જેથી કે જે હું કિરીટ પટેલનું સ્થાન લઈ શકે એવા. બાકી તો માન લો કે મને સાંભળ્યું કે ભાઈ ખરેખર જુનાગઢ જિલ્લો છે ભાજપમાં વાંજણો નથી. પણ આજે સાબિત થાય છે આ જોતા કે ભાઈ આટલું બધું ભ્રષ્ટાચાર છતાં CR પાટેલનો પણ આમાં ક્યાંક ને ક્યાંક હાથ હોય. પોતાને પણ માન લો નાના મોટા કવર મળતા હોય એવું લાગે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે કોને ન ગમે ભાઈ કમાવ દીકરો, તો કઈ આગળ દીકરો ગમે, કમાવ દીકરો ગમે, આવું બધું હોય. એટલે ભ્રષ્ટાચાર પર સરમસીમાય છે. અસંખ્ય એવી 250 થી 300 મંડળીઓ, સહકારી મંડળીઓ બોગસ છે. અત્યાર સુધી માન લો કે જ્યારે ભારતનું બંધારણ બન્યું ત્યાર પછી કોંગ્રેસ પાર્ટીની અસંખ્ય સહકારી ક્ષેત્ર બહુ આગળ હોય છતાં પણ ક્યાંય પણ એક જેવી જગ્યાએ જુનાગઢ જિલ્લામાં કોંગ્રેસની બહુમતી નથી. બોગસ મંડળી જેટલી બધી ઊભી કરી દીધી અને પરબારા એને મતદાનનો અધિકાર પણ આપી દીધો. આ વસ્તુ રજિસ્ટ્રારને ક્લાસ 1 અધિકારીને વિશ્વાસમાં લીધા વગર તો કાંઈ થાય નહીં. એ પણ પ્રેશરમાં હોય, એ પણ દબાણમાં હોય. એટલે આવું અસંખ્ય વખત થઈ રહ્યું છે. અને વારે ખેલે એ પોતાની મનમાની કરી અને સહકારી ચલાવતા હોય, અસંખ્ય ભ્રષ્ટાચાર કરતા હોય. સામાન્ય માન લો કે જગ્યા હોય અને એમાં પણ TPEPમાં પણ નાના મોટા ફેરફાર કરે, પોતાના હિતમાં હોય, પોતાના નાગરિકો હોય એને સાચવવા માટે. એટલે આ તકે હું આમ જનતાને પણ ખાસ નમ્ર વિનંતી કરું છું કે જો અને ખરેખર આપ બુદ્ધિથી વિચારો કે ભ્રષ્ટાચાર ભાજપનો કઈ તરફ જઈ રહ્યો છે. અને ભાજપમાં પણ ઉપલા લેવલથી પોલમપોલ છે. હોદ્દામાં જો કે સહકારી ક્ષેત્ર લ્યો કે પોલિટિક્સ લેવલ લ્યો. એટલે જોઈ જવાહરભાઈની વેદના છે એ વાનની વડાપ્રધાન શ્રીની ઉપર કેવો અસર કરે છે. તે બદલ જય હિન્દ, જય ભારત.